નમસ્કાર મિત્રો, TV7 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આજના વિડીયો આપણે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ વિશેની વાત કરવાની છે કે રાજ્યમાંથી હવે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું આપણે એ પણ જણાવી દઉં, ગઈકાલે આપણે એક વિડીયો મૂક્યો હતો ટેકાના ભાવે મગફળ છે ખરીદવાની જે આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એ ઘણા બધા ખેડૂત ભાઈઓને મેસેજ આવ્યા છે. એ વિડીયો આપણે ગઈકાલે જે મૂકેલો છે, જે મિત્રો એ વિડીયો ન જોયો હોય એ મિત્રો એ વિડીયો જોઈ લેજો ગઈકાલનો, કેમ કે રાજ્યની અંદર દરેક ખેડૂત ભાઈ જે ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજિસ્ટ્રેશન કર્યું હતું એમાં મગફળીના પાકની અંદર રાજ્યના અંદર 80,000 ખેડૂત ભાઈઓને એવો મેસેજ આવ્યો છે કે મેં સેટેલાઇટથી ચેક કર્યું છે, તેમાં તમારા ખેતરમાં મગફળી દેખાતી નથી. જો કે સેટેલાઇટમાં જે ભૂલ છે આપણે આની પહેલાં પણ વાત કરી હતી એ જ મુજબનું એની અંદર થયું છે. પણ અત્યારે જે મિત્રોના મેસેજ આવ્યો છે, દરેક ખેડૂત ભાઈએ પોતાના જે ગામના ગ્રામસેવક હોય એને અરજી આપવાની છે. આની અંદર ખૂબ ટૂંકો સમય આપવામાં આવ્યો છે, 3 દિવસનો જે સમય છે આની અંદર આપણે અરજી કરી દેવાની. જો કે આ સમય છે ઓછો કહેવાય છે, એટલે અમારા તરફથી સરકારની એવી રજૂઆત પણ કરવામાં આવશે આવતીકાલે કે આ સમય મર્યાદામાં વધારો કરવામાં આવે, જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓ છે એ આની અંદર અરજી કરી શકે અને ટેકાના ભાવે વેચાણ કરવાથી વંચિત ન રહી શકે. એટલે એમાં જે પણ પ્રોસેસ થશે એમાં અમે ખેડૂતોની સાથે જ છીએ. પણ અત્યારે વાત કરવાની છે ચોમાસાને વિદાયની. આમ જોવા જઈએ તો 2-3 દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂક્યો હતો, એમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. પણ આજની તારીખે વાત કરીએ તો અત્યારે આપણે ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતની અંદર ચોમાસાની વિદાયની વાત કરવા જઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ખરા ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. જો કે ચોમાસાની વિદાય છે ધીમી ગતિએ ચાલી રહી છે. ધીમે ધીમે હવે મધ્ય ગુજરાત અને ત્યાર પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ શકે છે. પણ આ પ્રોસેસ એ જનરલી જોવા જઈએ તો 5 થી 7 દિવસ ચાલતી હોય. એક લાંબા ગાળાનું જે આપણું અનુમાન હતું, જ્યારે પણ આપણે વાર્ષિક કાર્યક્રમ રજૂ કર્યા હતા ત્યારે આપણું એક અનુમાન હતું કે લગભગ 22 થી 25 સપ્ટેમ્બર આસપાસ આ ચોમાસાની વિદાય થઈ શકે છે. અત્યારે સપ્ટેમ્બર મહિનાની આજે 18 તારીખ થઈ ગઈ છે, એટલે લાંબા ગાળાના અનુમાનમાં 2-4 દિવસનો ડિફરન્સ હોય એટલો તો રહેતો હોય છે. પણ એ અનુમાન મુજબ અત્યારે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને આ ચોમાસાની વિદાય વચ્ચે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ પડી રહ્યા છે, એટલે મંડાણિયા વરસાદ જોવા મળી રહ્યા છે. આ મંડાણિયા વરસાદ છે આજની તારીખ સુધી છૂટાછવાયા વિસ્તાર સીમિત વિસ્તારમાં હતા. હવે આવતીકાલે 19 તારીખથી આના વિસ્તાર વધી શકે છે. ખાસ કરીને આ જે વરસાદ છે એની તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધુ જોવા મળે તેવું એક અનુમાન છે. જો કે એ વરસાદની તીવ્રતા છે એ આપણે ઉત્તર ગુજરાતના પણ કોઈ ભાગોમાં જોવા મળશે. જો કે ઉત્તર ગુજરાતમાંથી ઘણા બધા મિત્રોને એવું થશે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો પણ કેમ વરસાદ. ઘણી વખત એવું બનતું હોય, ચોમાસાની વિદાય થઈ જાય છતાં પણ ત્યાં વરસાદો છે એ ક્યારેક જોવા મળતા હોય છે. એટલે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી શકે છે અને એની સાથોસાથ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ આવતીકાલથી લઈને 22 તારીખ સુધી 3-4 દિવસ રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે માનસિક તૈયારી રાખવાની છે. જો કે આ છેલ્લો રાઉન્ડ નથી, કેમ કે આના પછી પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે મંડાણિયા વરસાદ છે એ ચાલુ રહેવાના છે. ચોમાસું સંપૂર્ણપણે ગુજરાતમાંથી વિદાય લઈ લેશે તો પણ વરસાદ છે એ ચાલુ રહેવાના છે. સપ્ટેમ્બરના એન્ડ હશે એટલે કે 28, 29 ને 30 સપ્ટેમ્બર એમાં પણ રાજ્યની અંદર વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર એ વરસાદની શક્યતા રહેલી છે. અને એ પછી ઓક્ટોબર મહિનાની શરૂઆત થશે તો આપણે વાર્ષિક કાર્યક્રમમાં પણ કીધું છે અને વચ્ચે પણ આપણે ઘણા સમયથી કહેતા આવીએ છીએ એમ કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ છે. એટલે એ લાંબા ગાળાની આગાહી છે. પણ અત્યારે હાલની આગાહીની વાત કરીએ, જે 22 તારીખ સુધી જે વરસાદની શક્યતાઓ છે એમાં આવતીકાલથી વરસાદના વિસ્તાર અને વરસાદની તીવ્રતા વધી શકે છે અને મુખ્યત્વે આ વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળે તેવું અનુમાન છે. ખાસ કરીને આ વરસાદ હશે 2-5 કિલોમીટરમાં હશે, બીજા 2-5-10 કિલોમીટરમાં ન હોય, વળી પાછા 2-5-10 કિલોમીટરમાં હોય, આ પ્રકારના વરસાદ છે એ જોવા મળે તેવું અનુમાન છે. ને છેલ્લા વરસાદ હંમેશા આ પ્રકારના રહેતા હોય છે. એટલે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ છે રાજ્યની અંદર ચાલુ થઈ ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને હવે થોડા જ દિવસની અંદર સંપૂર્ણપણે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ જાય તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર.